નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી કરાઈ હતી. 1949માં 26 નવેમ્બરે અંગીકાર થયેલા અદ્વિતીય બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રહિત ભાવના ઉજાગર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર દેશમાં 2015થી દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે બંધારણના ઘડતરના 75 વર્ષ પૂર્ણ થયા છે. તે સંદર્ભમાં વડાપ્રધાનની પ્રેરણાથી હમારા સંવિધાન હમારા સ્વાભિમાન થીમ સાથે અમૃતકાળનો આ બંધારણ દિવસ દેશભરમાં ઉજવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બંધારણ દિવસની ગરિમામય ઉજવણી કરાઈ હતી. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવોએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું. મુખ્યમંત્રી અને મંત્રીઓએ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી આદર વ્યક્ત કર્યો હતો. તેમજ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગના પોસ્ટરનું લોન્ચિંગ પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૌરવ પદયાત્રામાં જોડાયા હતા. ગાંધીનગર શહેરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ, NYKSના કર્મીઓ, સ્વૈચ્છિક સંગઠનો તથા નાગરિકો ગૌરવ પદયાત્રામાં સહભાગી થયા હતા. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.